ની આસપાસ, અને ઉનાળામાં તો સંખ્યા વધીને ક્યારેક ક્યારેક તો 100 સુધી કોલ ફાયરમાં આવતા હોય છે. તો લોકોએ આજે તમે વાત કરી ઇલેક્ટ્રિક અને ઘરની અંદર જે ફર્નિચર, એ ઉપરાંત શું ધ્યાનમાં રાખવું જોઈએ? ખાસ કરીને રેસ્ક્યુ પોતે, માનો કે ઘરમાં આગ લાગી તો કઈ રીતે એને બચાવવા માટેની કામગીરી કરવી જોઈએ પોતે જાતે? બહુ મહત્વની બાબત બીજી એ છે કે જ્યારે ઘરોની અંદર ચોક્કસ આ છેલ્લા કેટલાય સમયથી ડ્રાસ્ટિકલી આ અવારનવાર સમાચાર માધ્યમો દ્વારા જ્યારે હું જોતો હોઉં છું ત્યારે ચિંતા ચોક્કસ થાય કે ઘરોની અંદર આગ લાગવાનું પ્રમાણ વધ્યું છે. અને એમાં મહદ અંશે ઘરોની અંદર જ્યારે આગ લાગવાનું પ્રમાણ હોય તો મુખ્યત્વે કાં તો ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થાય, કાં રસોડાની અંદર જે તમારી કુકિંગ પ્રોસેસ, રાંધવાની પ્રક્રિયા ચાલતી હોય એ દરમિયાન આગની ઘટના બને. ત્રીજું મહત્વનું કારણ ઘરોની અંદર છે કે જ્યારે તમે ભગવાનના મંદિરમાં દીવો અગરબત્તી કરતા હો ને દીવાનો વાટ ક્યાંક આડી પડી જાય, કે ઉંદર આડું પાડી દે, કે કદાચ કોઈક કારણસર એ દીવો આડો પડી જાય ને આજુબાજુ કાપડ પાથર્યું હોય અને એ સળગાવે. અગરબત્તી તમે ગમે ત્યાં મૂકી હોય ને એનો ગરમ ગલ નીચે પડે અને આજુબાજુ સળગી ઉઠે તેવી વસ્તુ હોય. આ બધામાં મહદ અંશે કારણભૂત બને છે ઇલેક્ટ્રિકલ ના કારણો.